હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। હવે આજના વિડીયોમાં આપણે એક લીધો છે ડીઆઈનો પ્રશ્ન, જે આગળની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। હવે આ ડીઆઈમાં આપણે કે પ્રકારે સ્ટેપ બાય સ્ટેપ એને સોલ્વ કરીશું એ જોઈશું, ઠીક છે। સૌથી પહેલાં ડીઆઈ જુઓ। ડીઆઈ આપણે પહેલાં સમજીશું કે એમાં માહિતી શું આપી છે, માહિતી પરથી પ્રશ્નો આપણે કેવી રીતે સોલ્વ કરીશું એ જોઈશું। તો જુઓ, પહેલાં શું લખ્યું છે પ્રશ્ન કે બાર ગ્રાફ આપ્યો છે, એમાં 5 જુદી જુદી શાળાઓમાં વાર્ષિક પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ અને ટેબલ જે આપ્યો છે એમાં કુલ વિદ્યાર્થીઓમાંથી તે શાળામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી દર્શાવે છે। એટલે જો આપણને ગ્રાફ આપ્યો છે અને એક આપ્યો છે ટેબલ। જે ટેબલ આપ્યું છે એમાં જો ટકાવારીમાં આપ્યું છે કે શાળામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી ટોટલ શાળા કેટલી છે 5 ABCDE એ પ્રમાણે બાર ગ્રાફ જોઈએ તો બાર ગ્રાફમાં શું આપ્યું છે, સંખ્યા આપી છે। એ સંખ્યા શેની છે તો કે 5 જુદી જુદી શાળાઓમાં આ શું છે 5 જુદી જુદી શાળાઓમાં વાર્ષિક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ આપ્યા છે। ઓકે, તો આટલી માહિતી આપણને પ્રશ્નમાં આપી છે। હવે આપણે સોલ્વ કેવી રીતે કરીએ તો પહેલા આપણે કોષ્ટક પરથી માહિતી જે છે એ કાઢીશું। તો જુઓ, તો હવે જુઓ આપણે આ માહિતી પર કોષ્ટક પરથી માહિતી તારવીએ। તો આપણને મળી ABCDE શાળા, એમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ આપણને શું આપે છે, સંખ્યામાં આપ્યા છે। તો આપણે સંખ્યા જોઈએ તો એમાં 600, બીમાં 400, સીમાં 250, ડીમાં 350 અને ઈમાં આવી ગયા 500। બીજા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આપણને ટકાવારીમાં આપેલા જ છે। આટલું આપણને પ્રશ્ન પરથી માહિતી મળી ગઈ। હવે આપણે જોઈએ તો જો નાપાસ થયેલા વિદ્યાર્થીઓ શું છે ટકાવારીમાં આપ્યા છે, જ્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓ જે છે શું છે સંખ્યામાં આપેલા છે। તો આની પરથી આપણે નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી આપી છે તો પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી આપણે શોધી શકીએ છીએ। તો એ કેવી રીતે કરી શકીએ, જુઓ ટોટલ તો વિદ્યાર્થીઓ કેટલા થાય 100% હોય, બરાબર। ધારો કે એમાં 100% વિદ્યાર્થીઓ છે, એમાંથી 25% નાપાસ થયેલા વિદ્યાર્થીઓ, તો પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી હશે, 75 હશે। મળી ગયું। એટલે એનો મતલબ આપણે શું કહી શકીએ કે 75% બરાબર 600 વિદ્યાર્થીઓ છે, બરાબર। કારણ કે આપણે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે અને આપણે ટકાવારી શોધી નાખીએ હવે એની પરથી। એ રીતે બીનું જોઈએ તો બીમાં જોઈએ તો આપણે 20%, તો 80% પાસ થયેલા વિદ્યાર્થીઓ, સીમાં 40%, ડીમાં 70% અને ઈમાં આવી ગયા 80%। તો આપણને ટકાવારી મળી ગઈ, બરાબર। હવે આટલી આપણે માહિતી કાઢી દીધી। હવે આપણે જોઈએ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરીશું એ જોઈએ। હવે પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો કે શાળા બીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા શાળા એના કુલ વિદ્યાર્થીઓના કેટલા ટકા છે। ટકાવારી આપણે શોધવાની છે, કોના બરાબર, તો નાપાસ થયેલા વિદ્યાર્થીઓ શાળા બીના અને શાળા એના કુલ વિદ્યાર્થીઓના કેટલા ટકા છે। એ આપણું કોષ્ટક આપણે રેડી કર્યું તો આગળ એ જોઈ લીધું। તો એ કોષ્ટક પ્રમાણે જઈએ તો બીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કેટલા છે તો કે 20%, 20% છે બીમાં નાપાસ થયેલા, બીના જો વાત કરીએ તો આપણે 20% આવી ગયું। એ આપણે કુલ વિદ્યાર્થીઓ જે છે શાળા એના કેટલા ટકા છે એ જોવાનું છે। હવે જો શાળા એમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ કેટલા છે તો કે 600। હવે 600 ની ટકાવારી કેટલા પ્રમાણે છે તો કે 75% બરાબર છે। એટલે કે 75% બરાબર 600 છે તો આપણે શું શોધવાનું છે, શાળા એમાં ટોટલ વિદ્યાર્થીઓ શોધવાના છે। સમજાય છે અહીંયા કુલ વિદ્યાર્થીઓની ટકાવારી, કુલ વિદ્યાર્થીઓના સામે કેટલા ટકા છે એ જોવાનું છે। એટલે કુલ વિદ્યાર્થીઓ અહીંયા આપણે શોધવા માટે શું કરીશું તો કે 75% બરાબર 600 છે તો 100% બરાબર કેટલા હશે, એટલે કે ટોટલ વિદ્યાર્થીઓ આપણને મળી જશે 100 × 600 / 75, તો આપણને મળી ગયા ટોટલ વિદ્યાર્થીઓ 800। આ થઈ ગઈ શાળા એના વિદ્યાર્થીઓની વાત। હવે આપણે શાળા બીમાં શું શોધવાનું કીધું છે તો કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ। ઓકે, અહીંયા સમજવાનું છે અહીંયા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ શોધવાના છે। અહીંયા શાળા એમાં શું હતા, કુલ વિદ્યાર્થીઓ શોધવાના હતા। હવે શાળા બીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આપણે જોઈએ તો બીની વાત કરીએ તો કેટલા છે, 20% છે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ। તો સેમ અહીંયા થશે તો કે 80% બરાબર 400, બરાબર। તો 20% બરાબર કેટલા તો કે 20 × 400 / 80 એટલે કે 100 આવી ગયા। હવે આપણને સંખ્યા મળી ગઈ, આપણે શોધવાનું શું છે, ટકાવારી શોધવાની છે।
કોની સામે કોની કમ્પેરિઝન કરવાની છે? શાળા બી માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ એ ના કેટલા ટકા છે, બરાબર? એ ના કેટલા ટકા છે? તો 800 બરાબર 100 છે, તો 100 ભાગ્યા 100 બરાબર કેટલા થશે? ટકાવારીના મૂકી દીધા, 100 ગુણ્યા 100 ભાગ્યા 800, એટલે આપણે મળી ગઈ ટકાવારી 12.5%. સમજાઈ ગયું? હવે જો પ્રશ્નમાં અહીંયા આપણે કોષ્ટક તો અહીંયા રેડી કર્યું, એ મેં તમને સમજાવવા માટે કોષ્ટક આખો અહીંયા રેડી કર્યો પહેલા. પણ એક્ઝામમાં યાદ રાખવાનું કે આ રીતે કોષ્ટક બનાવવા બેસવાનું નથી, ટાઈમ વેસ્ટ નથી કરવાનું, સીધા પ્રશ્ન પર જવાનું છે. ડીઆઈ સમજી લીધી આપણે, ડીઆઈમાં શું માહિતી આપી છે એ સમજી લીધી, એની પરથી આપણે સીધા પ્રશ્ન પર જ જવાનું, કારણ કે હરેક પ્રશ્નમાં અલગ અલગ તમારે શોધવાનું રહેશે. તો તમે એક એક વસ્તુ આ પ્રમાણે કોષ્ટક બનાવવા રહેશો તો તમારો ટાઈમ વેસ્ટ બહુ થશે, બરાબર? તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે. જો તમને ના પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો, તો આપણે ફરીથી આ પ્રકારની ડીઆઈ લઈશું, જેથી અમારે હજી વધારે પ્રેક્ટિસ સારી એવી થાય. ઠીક છે, હજી આગળનો પ્રશ્ન આપણે જોઈએ. બીજો પ્રશ્ન જોઈએ તો એમાં શું છે? શાળા સી થી શાળા ઈ ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા, અહીંયા આપણે શું શોધવાનું છે? કુલ સંખ્યાનો ગુણોત્તર શું છે, બરાબર? એટલે પ્રશ્ન શું પૂછ્યો છે? તો શાળા સી ના કુલ વિદ્યાર્થીઓ અને શાળા ઈ ના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર. હવે આપણે અહીંયા બંનેનો કુલ સંખ્યા શોધવાની છે. આગળનામાં અલગ અલગ હતું, નાપાસ થયેલા વિદ્યાર્થીઓની કમ્પેરિઝન હતી કુલ વિદ્યાર્થીઓ સાથે. અહીંયા તો બંને સેમ જ છે, એટલે સી ના પણ કુલ વિદ્યાર્થીઓ શોધવાના આપણે અને ઈ ના પણ કુલ વિદ્યાર્થીઓ શોધીશું. તો સી ની વાત કરીએ અને ઈ ની વાત કરીએ. તો જુઓ શાળા સી માં શું છે? પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી તો કે 40% છે. એ 40% કોના બરાબર છે? તો કે 250 બરાબર છે. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હોય? 100%, એટલે કે 100% બરાબર કેટલા? તો આપણે 100 ગુણ્યા 250 ભાગ્યા 40. હવે અહીંયા ગુણો આ ઇક્વેશન સોલ્વ કરવામાં ટાઈમ વેસ્ટ નથી કરવાનો, કારણ કે આપણે ગુણોત્તર શોધવાનો છે, તો આપણે છેલ્લે જ એને ઇક્વેશન કમ્પેરિઝન કરીશું. ઠીક છે, સોલ્વ કરીશું. હવે શાળા ઈ ની વાત કરીએ. શાળા ઈ માં કેટલા છે? 80% છે પાસ થયેલા વિદ્યાર્થીઓ. કોના બરાબર? 500 બરાબર. તો 100 બરાબર કેટલા? 100 ગુણ્યા 500 ભાગ્યા 80. હવે આ બંનેની સરખામણી કરીએ, ગુણોત્તર શોધીએ. 100 ગુણ્યા 250 ભાગ્યા 40, જેમ 100 ગુણ્યા 500 ભાગ્યા 80. બંનેનો ગુણોત્તર આપણે કાઢીએ. હવે સામે સોલ્વ કરીએ તો શું થશે? 1:1 ગુણોત્તર મળી ગયો, બરાબર? કે તો 100 ઉડી ગયા, 40 દુ 80 અને 2 ને 500 ભાગ્યા 2 કરીશું એટલે 250 આવી ગયા, એટલે 1:1. સમજાઈ ગયું આટલે સુધી બધાને? આગળનો પ્રશ્ન જોઈએ. જો ડીઆઈ છે ને એક તમે વ્યવસ્થિત રીતે સમજી લો ને તો તમે સારા એવા માર્ક્સ આમાં કવર કરી શકો છો. આ તમને બેંકમાં એસએસસીમાં પણ આવતી હોય છે ડીઆઈ. હવે તો આપણી ગુજરાત લેવલની એક્ઝામ જે છે એમાં પણ ઘણી પૂછાતી હોય છે ડીઆઈ, તો ઘણી હેલ્પફુલ થશે. તો આગળનો પ્રશ્ન જોઈએ હવે. શાળા ડી અને શાળા ઈ માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચે શું તફાવત છે? હવે અહીંયા પણ આપણે બંને સરખું જ પૂછ્યું છે. શાળા ડી માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને શાળા ઈ માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચે તફાવત. તો શાળા ડી માં અને શાળા ઈ માં બંનેની વાત કરીએ તો આપણે જોઈએ તો શાળા ડી પ્રમાણે ડી માં પાસ થયેલા વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 70%. એ 70% કોના બરાબર છે? 350 બરાબર છે. તો આપણે શું પૂછ્યું છે? નાપાસ થયેલા વિદ્યાર્થીઓ શોધવાના છે. અહીંયા નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો તફાવત શોધવાનો છે. તો નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 30%. તો 30% બરાબર કેટલા? તો કે 30 ગુણ્યા 350 ભાગ્યા 70, એટલે જવાબ આવી ગયો 150. હવે એક પણ યાદ રાખવાનું અહીંયા કે અહીંયા કુલ સંખ્યા પૂછી હોય તો 100% જશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આપ્યા હોય તો જે ટકાવારી છે એ પ્રમાણે જશે. ઠીક છે. હવે આપણે જોઈએ ઈ ની વાત કરીએ. તો ઈ માં શું છે? પાસ થયેલા વિદ્યાર્થીઓ 80%. 80% કોના બરાબર છે? તો કે 500 બરાબર. તો 20% બરાબર કેટલા? તો આપણને મળી ગયા શાળા ઈ માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ 20 ગુણ્યા 500 ભાગ્યા 80, એટલે કે 125. હવે આ બંનેનો તફાવત કાઢીએ. શું આવી ગયો? 150 માઇનસ 125 એટલે કે 25. ઓકે, ચલો નેક્સ્ટ. શાળા એ, બી અને ડી માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યાની સરેરાશ કેટલી છે? અહીંયા પણ આપણે કુલ વિદ્યાર્થીઓ જ પૂછ્યા છે. એ, બી અને ડી ની વાત કરી છે. એમાં શાળા એ ની વાત કરીએ આપણે તો કે પાસ થયેલા વિદ્યાર્થીઓ કેટલા છે? 75%. અને પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 600.
તો 75% બરાબર 600, તો કુલ વિદ્યાર્થીઓ કીધા છે એટલે 100% બરાબર કેટલા? તો 100 × 600 / 75 એટલે કે 800 આવી ગયા. એ રીતે શાળા બી ની વાત કરીશું આપણે. શાળા બીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ 80%. 80% કોના બરાબર છે? તો કે 400 બરાબર છે. એટલે પદ મૂકીશું પાછા. 80% બરાબર 400, તો કુલ વિદ્યાર્થીઓ 100% બરાબર કેટલા? એટલે ટોટલ આપણે મળી ગયા 100 × 400 / 80. જવાબ આવી ગયો 500. શાળા ડી ની વાત કરીએ. ડીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ 70%. કોના બરાબર છે? 350 બરાબર. એટલે પદ મૂકીશું. 70% બરાબર 350, તો 100% બરાબર કેટલા? જવાબ આવી ગયો 100 × 350 / 70 એટલે કે 500. હવે આ ત્રણેયની સરેરાશ આપણે શોધવાની છે. તો 800 + 500 + 500 / 3 એટલે 600 મળી ગયો આપણે જવાબ. 1800 / 3 એટલે કે 600. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. હવે જો આ છેલ્લો પ્રશ્ન છે. શાળા એમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ડી શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં કેટલા ટકા વધુ અને ઓછી છે? બરાબર. હવે એમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ વધારે પણ હોઈ શકે ડી કરતાં, કે ઓછા પણ હોઈ શકે. એ આપણે શોધવાનું છે અને એની ટકાવારી કાઢવાની છે. તો એ કયા પ્રમાણે કરીશું? તો પહેલાં તો આપણું કોષ્ટક રેડી છે. સમજવાનું છે શું છે? તો કે એમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ શોધવાના છે. એની સરખામણી કોની જોડે કરવાની છે? ડીમાં કુલ વિદ્યાર્થીઓ જોડે કરવાની છે. બરાબર. તો શાળા એમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ આપણે અહીંયા તો પ્રશ્નમાં જ આપ્યું હતું, માહિતીમાં જ આપી હતી કે 600 છે. હવે ડીનું તો આપણે આગળ શોધ્યું હતું. ડીમાં કેટલા વિદ્યાર્થીઓ થતા હતા કુલ વિદ્યાર્થીઓ? તો કે 500. આગળના પ્રશ્નમાં જ આપણે શોધ્યું છે. ઓકે. હવે આપણે શું કીધું છે? શાળા એમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ જે છે એ ડીના વિદ્યાર્થીઓની કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં કેટલા ટકા વધુ કે ઓછું છે? હવે અહીંયા જો 600 શાળા એમાં પાસ થયેલા છે, જ્યારે ડીમાં કેટલા છે? કુલ વિદ્યાર્થીઓ 500. એટલે કે પાસ થયેલા વિદ્યાર્થીઓ એમાં વધારે છે. કેટલા વધારે છે? તો કે 100. એ તફાવત શું આવ્યો આપણો? 600 - 500 ભાગ્યા 600 - 500 એટલે 100 આવી ગયો. હવે અહીંયા ટકાવારી કાઢવાની છે. આપણે તફાવત શોધવાનો નથી કીધો, સીધી ટકાવારી કાઢવાની કીધી છે. તો આપણે પદ શું મૂકી શકીએ? અહીંયા સરખામણી કોની જોડે કરવાની છે? ડી જોડે કરવાની છે. તો જો 100 બરાબર 500 બરાબર 100 છે તફાવત, તો 100%. બરાબર. ટકાવારી શોધવાની છે એટલે 100 બરાબર કેટલા? તો અહીંયા શું થશે? 100 × 100 / 500. એક બીજી ટ્રીકથી આપણે યાદ રાખી શકીએ. તો જો સરખામણી કોની જોડે કરવાની છે? શાળા એની ડી જોડે કરવાની છે. જેની જોડે સરખામણી કરવાની છે એટલે કે ડીના વિદ્યાર્થીઓના સામે ટકાવારી આપણે શોધવાની છે. એટલે જે ડીમાં વિદ્યાર્થીઓ કેટલા છે? 500 આવ્યા, તો નીચે ભાગાકારમાં 500 જશે. સમજાયું? જો તમને પદ ના મૂકવું હોય તો આ પ્રમાણે પણ તમે યાદ રાખી શકો, અથવા તો પદથી પણ યાદ રાખી શકો કે 100 બરાબર 500 બરાબર 100 છે તફાવત, તો 100 ટકાવારીને આપણે મૂક્યા 100 બરાબર કેટલા? એટલે 100 × 100 / 500. એટલે ટકાવારી કેટલી આવી ગઈ આપણે? 20% વધુ. વધુ કેમ? કારણ કે 600 500 કરતાં વધારે છે એટલે વધારે. બરાબર છે. એની જગ્યાએ શાળા એમાં જો 400 હોત તો શું આવત? તો કે ઓછી છે સંખ્યા. શાળા એમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ શાળા ડીમાં પાસ થયેલા કુલ વિદ્યાર્થીઓના ઓછી છે, પણ અહીંયા શું છે? વધારે છે. એટલે કે 20% વધુ છે. ઠીક છે. તો આપણો છેલ્લો પ્રશ્ન હતો. તો આટલા પ્રશ્નો સોલ્વ કર્યા. તમને આટલા પ્રશ્નો સમજ આવી હશે હું માનું છું. જો તમને ના સમજાયું હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. તમને કયા પ્રકારના વિડીયો જોઈએ છે, કયા સબ્જેક્ટ પર જોઈએ છે વિડીયો. જો હું મેથ્સ ને રીઝનિંગનું ભણાવું છું આની પર, તો તમે મેથ્સ ને રીઝનિંગનું જે તમારો ચેપ્ટર છે એમાં તમારે જોઈતા હોય વિડીયો તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો, તો આપણે એની પર વિડીયો જરૂરથી લાવીશું. ઠીક છે. તો આ સાથે આપણે વિડીયો આજનો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.